યોગીજી મહારાજ તેમની બોધ કથામાં એક વાત કહેતા હતા। એક આળસુ વ્યક્તિ બોરના ઝાડ નીચે સૂતો હતો। તેની છાતી ઉપર બોર પડ્યું। તેણે વિચાર કર્યો કે રસ્તા પરથી કોઈ પસાર થાય તેને બોલાવું। એવામાં એક ઊંટવાળો ત્યાંથી પસાર થયો। આ આળસુ વ્યક્તિએ તેને બૂમ પાડીને નજીક બોલાવ્યો। એટલે ઊંટવાળાને થયું કે બિચારો કોઈ દુઃખી હશે, લાવને એને મદદ કરું। તે નજીક ગયો, માંડ ઊંટને બેસાડ્યું। પછી કહે, શું થયું ભાઈ, પેટમાં દુખે છે? પેલો ભાઈ કહે, એટલે કે આળસુ વ્યક્તિ કહે, ના ના, એવું કાંઈ નથી, પણ આ બોર મારી છાતી પર છે, તેને મારા મોઢામાં મૂકી દેને। પેલો ઊંટવાળો તો ગુસ્સે થઈ કહે, મૂર્ખ, તે આટલા સારું મને આટલો બધો પરિશ્રમ કરાવ્યો। છેવટે બોર આપ્યા વગર તે જતો રહ્યો। ત્યારે પેલો આળસુ વ્યક્તિ સૂતો કહે, સાલો આ ઊંટવાળો પણ આળસુ લાગે છે, આટલું એ કામ ના કર્યું। તેમ આપણા માટે આપણી છાતી ઉપર સંત સમાગમ રૂપી બોર આવીને પડ્યું છે, ફક્ત મોઢામાં મૂકવાનું જ બાકી છે। જો વિચારમાં જ રહી જઈએ તો ભગવાન શું કરે?